લે તમને રોટલી બનાવતા આવડી ગયું? ના ના, હજી રોટલી બનાવવાનું શીખવાનું છે. કોણ શીખવાડવાનું છે? હા, નાની એવી બાબલી. हेलो गाइस, તો હું જાઉં કેવું શીખવાડે? જો હમણાં જો રોટલી બનાવવાની શીખવાડે જો. आज मैं आपको रोटी बनाना दिखाऊंगी, तो ध्यान से पूरा वीडियो देख लीजिएगा। શીખાવ શીખાવ. तो ये है रोटी और ये है बनाना, ठीक से देख लेना। આજ મળે છે તમને. હેલો શીખો શીખો. શું થઈ ગયું? આ સાલી મણીબેન માંથી મેડો ના બની ગઈ છે. હું પેલી સોનિયાની પાછળ પાછળ ફરું ને આને આ ધંધા ચાલુ કર્યા. સાલી બાટલીઓ ખોલે ને જુગાર રમે ને નથી. આજે એની માને ફોન કરીને એને બોલાવવા જેવી જ નથી. એને તો કાંઈ પણ કહી એટલે એક જ વાત કે અમારી 1 વર્ષની વોરંટી હતી. આ શું સિગરેટ નો ઠૂઠો? એટલે ઘરમાં સિગરેટ કોને પીધી હશે? માય ગોડ, બીજું ગોડ, એની માને ત્રીજું. કોણ છે આ? તારા બાપાનું ભૂત? શું બોલ્યા નટુભાઈ? હું ભૂત? હા, તમે ભૂત અને આ પિશાચ. હું ભૂત? હા મારો દીકરો પિશાચ? હા. એટલે મારી બૈરી શું ડાકણ? હા. અરે જો બોલે છો. શું બોલે છે નટુભાઈ? ભાભી માલતી છોડતી નહીં. ના 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 કઈ રીતે નટુભાઈ સમજો તો શું પોતાની જાતને? અરે સવારના પરમાં મારા ઘરમાં આવી જાવ છો અને ભૂત બજો ડાકણ બજો સોસાયટીના સેક્રેટરી છે એટલે ઘરમાં બોલી શકો. બીજી વાર આવી રીતે મારા ઘરમાં આવે છે ને તે પગે એને ઘડી પર ફેંકીને દીધા ને મારું પર બાંધીને સાંભળી લે એટલે વાત કરો. ચાલુ રાખ. આવી જાવ છો સવારના પરમાં મારા ઘરમાં. લાફોમાં છે ને બાહુબલી. આની નાની બેન બાકી છે, કોઈને રસ હોય તો કેજો. તમે 2 વખત મારી પાસેથી 250 રૂપિયા લઈ ગયા છો, કેદી પાછા આપવા છે? ઘરમાં ને ઘરમાં પણ ઉઘરાણી કરે એ બાઈ. કરે જ ને, લાવો. અરે તારે 500. કેમ 500? મારે 400 લેવાના છે. 400? એ હા, 250 400. એ હા, થેન્ક યુ પ્રભુ. મારો હિસાબ લાવો ને. કાઈ નહીં, હો એક્સ્ટ્રા છે, તું રાખ વાપર કે જા જલસા. એક્સ્ટ્રા ની ક્યાં કરો છો? બાકીના પૈસા ક્યાં? બાકીના એટલે હાલો હિસાબ કરાવો, હાલો. કર હિસાબ. જો પેલી વખત કેટલા આપ્યા? 250. બીજી વખત 250 આપ્યા. 0 10 2 ને 2 4 400. અને તમને કેટલા આપ્યા? તું ક્યારે આવી વાલી? કે તમે મારા વખાણ કરતા તને ત્યારે આવી. હું આતંકવાદી હા? નહીં. હું એનાકોન્ડા. હું આપણે એમ્બેસેડર. જાતને બોલાય છે. હું એક પર એક ફ્રી કેમ? આ બધું સાંભળ્યું? હા હરામખોર કેવું જોઈએ ને પાછળ ઉભી. ચાલ કે તું આમ નીચે જો ઇન્દુ, તું આમ ડોળા નહીં. બધું હું તને સમજાવું. શું છે કે પેલો એ કરતો તો હું આવતીકાલે મારે પેલો એટલે એના શું પણ એની જાતને સસરા જેવું કેમ થઈ ગયું? ચાલ ગુણવાન તો આવી મૂકી દે ભાઈ, મૂકી દે. એ અમી ક્યાં? હમણાં લોહી પીસે. ક્યાંથી આવ્યા ને ક્યાં આવ્યા ને શું? એમ આ શું કરો છો તમે? આ ઘરમાં મચ્છરા વધી ગયા છે ભાઈ. તું અઠવાડિયે 2 વાર માથું ધોવાનું રાખ. એ તમે કેમ દુકાનેથી આજે વહેલા ઘેર આવી ગયા છો? બસ ચાલુ થયું તારું શંકાશીલ બાઈ છે આટલી. હું વહેલો આવતો તને ડાઉટ જાય, હું મોડો આવતો મારે કરવું શું? આજે હડતાલ છે, બધી દુકાનો ધડાધડ બંધ કરાવી. કેમ? એ હવે કાલે નક્કી કરશે એ લોકો. એમ હા. મેં તો એવું કઈ છાપામાં આજે વાંચ્યું નહીં. આ તો ઇંગ્લિશ છાપામાં છે, આમાં નથી. ને તું નીકળ, ચાલ. હુલ્લડ ફાટી નીકળશે ભાઈ. આ ભજન પણ ધમકી આપતી હોય એવી જ રીતે ગાય છે. હળવે હળવે હરિજી મારે મંદિર આવો ને, મિલવું વારંવાર મારે મંદિર આવો ને. ચલા ભગવાનની હવા બંધ થઈ જાય ભજન સાંભળીને. ભાગા ભાગ કરે ભગવાનો બધા.
તમે મોઢું બંધ રાખો. પડ્યા પછી મારું બધું જ બંધ છે. આઈ એમ રિટાયર્ડ. આ રોજ એકનું એક છાપ. જોયું? હા, હવે હું ટીવી સ્ટાર બની જવાની. બોલો. ને તમે મને તમારા પગની જૂતી સમજો છો કેમ? મેં કોઈ દિવસ એવું કહ્યું નથી તું પગની જૂતી છે. એટલે પગના જૂતા મંદિરની બહાર કાઢો તો કોઈ ચોરી જાય. તને કોણ લઈ જવાનો હતો? આ તો જાને બોલાવે તો ખાલી પગની જ્યોતિ. આ આસ્થા ચેનલ વાળાનું ખસી ગયું છે. આની પ્રમીલા ફોન આપો. મને ફોન આપ. મારે કેટરરને ફોન કરવો છે. અરે ભાઈ એની સાથે જ વાત ચાલે છે. જુઓ ભાઈ તમે સાંભળ્યું ને? મને આપને પહેલા મારે અલ્યા ભાઈ મારો બગડી ગયો છે. પેલો ત્યાં બહાર ઉભો છે. તું મને હસમુખ ચૂપ. અરે પણ તું હા હા મેસેજ આવ્યો છે. નહીં નથી જોવાનો મેસેજ. નહીં હસમુખ ગાંડા થઈ ગયા. વાલી જૂના ફોન પર મેસેજ નહીં જોવાના. તારે માટે નવો આઈફોન લીધો છે. ને મારી સાસુ સાલી બાડી દુનિયામાં આટલી બાડી બાઈ મેં જોઈ નથી. સાલી રડે ત્યારે ડાબી આંખના આંસુ જમણા ગાલ પર પડે. પેલો બોબડો આ બાડી ને બંનેનું કોમ્બિનેશન એટલે જાડી. ફસાઈ ગયો ભાઈ. આ તારી માને છે ને, તારી માને જીવનમાં ભજન કીર્તન સિવાય કોઈ જ્યુસ નથી. બોલ, જ્યુસ એટલે રસ નથી. તને ખબર ને? પીધા પછી ઇંગ્લિશમાં જ બોલું છું. જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નહાવાનું પતાવો. એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાહવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે. એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. હદ 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા. કરવા પડે. પૈસા ઝાડ પર નથી ઉગતા, સમજી? અને જો માલતી, મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. મન નથી થતું એ જુદી વાત છે. સમજ, સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. સવાર પડે ને તારું ચાલુ થઈ જાય, ચાલો નાઈ લો, દાણાવાળાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. આ શું લઈ આવી? શું છે બતાવ. ના હું નહીં બતાવ. અરે રામ. ઓકે મની, તું શું લાવી છે મારે જોવું નથી. ના તો તારે જોવું જ પડશે. આજો તારો ને મારો ફોટો. ઓ માય ગોડ મની, તે દાઢી ક્યારે રાખ? ઓ સોરી મની બેન, ત્રીજી વાર ઉકાળેલી ચા. જો અમે બંને કેવા લાગે છે? ઓહો હો હો હો, લક્ષ્મી નારાયણની જોડી લાગે છે. ઇડિયટ, નારાયણ મારા ડ્રાઈવરનું નામ છે. રામ સીતાની જોડી લાગે છે. જેડા રામ એના બાપાનું નામ છે. ગાય બળદની જોડી લાગે. બસ બળદ. કરેક્ટ, મારો લાલો બળદિયો જ છે. બળદિયો. देखो लैला, तुम ऐसे अर्धा कलाके फोन मत करो. बहरी बारना ठोकती है, रखो. हाँ वाली हाँ. શું કરો છો? અરે ભાઈ તું હદ કરે છે યાર. લઘુ શંકા કરવા જાઉં એમાં પણ તું શંકા કરે છે. સોરી હસમુખ, હું શું કહું છું, શું? આપણે બંટુના પપ્પાને મળવા બોલાવી લઈએ. શું કામ? અરે શું કામ, બધી વાતો નક્કી કરવાની ને. એ ભાઈ તું આટલી ઉતાવળ નહીં કર. હસમુખ ફક્ત 10 જ દિવસ રહ્યા છે. હા હા, પણ આપણે પહેલા તનિષા સાથે નિરાતે વાત કરી લઈએ. વાત કરવાનો સમય નથી, કેટલા કામો પડ્યા છે. પાર્ટી પ્લોટ નક્કી કરવાનું છે, પછી જાનનો ઉતારો નક્કી કરવાનો છે, બધાના કપડાં તૈયાર કરાવવાના છે. ફિટિંગ વગરના બ્લાઉઝ પહેરીશ તો હું કેવી લાગીશ? ઢોકળા જેવી. શું? આણે સાલીએ સ્પીડ પકડી છે, મારે પણ પકડવી પડશે.